નમસ્કાર મિત્રો, ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે એમએલએ દ્વારા વિધાનસભાની અંદર કોઈ એવી વાત કહેવામાં આવે છે, કોઈ આક્ષેપ કરવામાં આવે છે કોઈ વ્યક્તિ ઉપર કે સામેવાળા એમએલએ ઉપર, સામેવાળી પાર્ટી ઉપર, તો શું એ વ્યક્તિ અથવા તો એ એમએલએ અથવા તો એ પાર્ટી જે એમએલએ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અથવા તો જે વાત કરવામાં આવી છે એમના અગેન્સ્ટની અંદર એલિગેશન્સ કરવામાં આવે છે, તો એના માટે એ ડિફેમેશનનો કેસ એ એમએલએ ના વિરુદ્ધની અંદર કરી શકે કે ના કરી શકે? તો મિત્રો હું તમને જણાવી દઉં કે એમાં ડિફેમેશનનો કેસ ન થઈ શકે, કારણ કે બંધારણ, ભારતનું બંધારણનો અનુચ્છેદ 194 જે છે એ એમએલએસ ને પ્રોટેક્ટ કરે છે કે વિધાનસભાના જે મેમ્બર હોય તો વિધાનસભાની અંદર કહેલી કોઈ પણ વાત અથવા તો આપેલા કોઈ પણ મત માટે એમના અગેન્સ્ટની અંદર દેશની કોઈ પણ કોર્ટની અંદર કાર્યવાહી થઈ શકે નહીં. જેથી કરીને આ પ્રોટેક્શન એટલા માટે આપવામાં આવ્યું છે કે લોકશાહી જે છે એ સુરક્ષિત રહે અને એમએલએ જે છે, જે જનપ્રતિનિધિ કહેવાય, એ એમએલએ કોઈ પણ ડર કે ભય વગર પોતાની વાતને રજૂ કરી શકે. તો આ વિડીયોને વધુ શેર કરો. જય હિન્દ, જય ભારત.